ફાઇનલી મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ. હું જાઉં છું આયાસ અને શિવાંશ ને પૂજાને મળવા માટે, પણ રસ્તામાં વરસાદનો માહોલ જોઈ લો જોરદાર. કેમ થશે, વરસાદ પડશે કે હું પૂગી જઈશ કઈ ખબર પડતી નથી. અને આવી ગયો કમીગઢ તો પહેલા તો ગયો હું આયાસભાઈ એમાં રમતા હતા કલ્યાણ દાદા ત્યાં આયાસભાઈ ને મેળો અને શિવાંશ ને મેળો. ભાઈ આફ્ટર સો લોંગ મજા પડી ગઈ એમની સાથે. અને ભાઈ ઘણો બધો ચેન્જ આવી ગયેલો છે ભૂરામાં, અને શિવાંશનું લેવલ તો નેક્સ્ટ લેવલ થઈ ગયેલું છે ભાઈ. મજા પડી ગઈ બધા સાથે. બાએ પાયું મસ્ત લીંબુ શરબત, અને આયંશભાઈ ડગલી પર ડગલી મૂકતો જાય છે. અને ત્યાંથી બાય કરીને આવી ગયા પાછા ઘરે. તો તક્ષુની વાતો સાંભળીને મજા પડી ગઈ. સિંગ ખાતા હતા, મોજ કરતા હતા. અને આ ભાઈને તો પગ આવ્યા છે હેઠો નથી બેતો. અને ભાઈ જો બટેકા બફાઈ ગયા છે. સાંજે છે બટેકા વાળાનો પ્રોગ્રામ. જબરદસ્ત મસ્ત બનાવવાના છે. આવી ગયા રામદેવજી મંદિરની આરતીમાં. આરતી કરીને ઘરે આવ્યો ને તો મસ્ત બટેકાવાળા બની રહ્યા હતા. મારા સાસુ બનાવી રહ્યા હતા. મમ્મીજીના હાથના બટેકાવાળાનો આજે ભરપૂર માત્રામાં આનંદ લેવાનો છે. જોરદાર મોજ પડી ગઈ કમીગઢમાં તો ભાઈ. જો ફળિયામાં જમવાનો આનંદ લેવાનો છે. કમીગઢ ગામના રામદેવજી મંદિરના 2 વર્ષ કમ્પ્લીટ થયા તો ડેગનો પ્રસાદ અને પાઠ રાખ્યો હતો. અને સાથે ભાઈ મસ્ત ભજન મંડળી તો એની કાંઈ વાત જ જવા દો. મજા પડી ગઈ. 12 કેમ વાગ્યાની ખબર ન પડી. પછી રામદેવજી મહારાજનો ડેગ ઉતારી પ્રસાદ કરીને પ્રસાદ ધરી અને પછી હવે આરતી કરવાની છે. તો આરતી કરી અને હવે બસ પ્રસાદ લઈ લીધો અને ત્યાંથી હવે ઘરે આવીને વિડીયો એન્ડ કરી દે. બાય બાય. જય સ્વામિનારાયણ. ફળિયામાં હોવાની મજા પડી જાય.